હેલો દોસ્તો, તો અત્યારે છે આપણે ઘરે અને ઘરે રહેવાનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ બધા ગયા ખેતર એટલે આપણે રહી ગયા ઘરે અને ઘરે રહ્યા એટલે ઘરકામમાં થોડો હાથ લંબાવવો પડે. અને પછી બહાર જઈને જોઈએ તો નળમાં આવતું હતું પાણી. તો પહેલા તો આપણે જોઈએ કે કંઈ ખાલી તો નથી, તો બંને ટબ ખાલી હતા એટલે આપણે બંનેને મૂકી દીધા ભરવા માટે. ને પછી અંદર જઈને જોઈએ તો બંને દેગડા ખાલી હતા અને આપણું નેચર કુલ ફ્રીજ પણ ખાલી જ હતું. તો દોસ્તો એ બધાને જ આપણે બહાર ભરવા માટે મૂકી દીધા. અને વાત કરીએ માટલાની, તો માટલાના પાણીમાંથી આપણને આપણા સ્વાસ્થ્ય માટે પૂરતા પ્રમાણમાં જે આયનોની જરૂર હોય તે મળી રહે છે. અને જ્યારે વાત કરીએ ફ્રીજનો, તો ફ્રીજમાંથી બધા જ નષ્ટ થયેલા હોય છે, જેના કારણે આપણને ફ્રીજનું પાણી ફીક્કું લાગે. ને આ બાજુ સંગ્રહ કરેલો છે આપણે ભેંસો અને બળદોનો ચારો. અને પછી આપણે બહારની ખુલ્લી આબોહવામાં ગયા તો રસ્તામાં આપણને જોવા મળી ગયા કુદરતી તેલ આપતા બીજ, જે મહુડાના વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે અને જેના તેલનો ઉપયોગ આપણે રસોઈ માટે કરીએ. તો પછી આપણે આગળ વધ્યા તો આપણને સંભળાયો ઢોલનો સૂર. તો આપણે ત્યાં જઈને જોઈએ તો નાના નાના છોકરાઓ ઢોલ વગાડતા હતા. ને ઢોલ એ આ એરિયાનો મુખ્ય વાજિંત્ર છે, જે નાના મોટા કોઈ પણ ખુશીના પ્રસંગો હોય, લગ્ન સિવાયના બધા જ પ્રસંગોમાં વગાડવામાં આવે છે. ને પછી આવી આપણા હાથમાં કેરી, પરંતુ કેરી ઉપર હતો છીક એટલે આપણે એને બરાબર ધોઈ ખાવાની તૈયારી થતી, પરંતુ નાના નાના છોકરાઓ સામે હતા એટલે આપણે એને મૂકી દીધી ખિસ્સામાં અને છોકરાઓ ચાલુ કર્યું બીજી કેરી પાડવાનું. પછી છોકરાઓ ગયા એટલે આપણે કેરી ખાવાનો આનંદ લીધો.